એક તરફ આપણે મંગળ ઉપર વસવાટના સપના જોઈએ છીએ અને બીજી તરફ ધૂતારાઓ, ભુવાઓ અને અઘોરીઓના નામે ઠગાઈના કિસ્સાઓ સામે આવે છે। આવી ઘટના બની છે વલસાડમાં, જ્યાં એક વૃદ્ધા સાથે એક કા ડબલની લાલચ આપી 19 લાખની છેતરપિંડી કરવામાં આવી। જો કે આ ધૂતારાઓની ગેંગને પોલીસે ઝડપી પાડી। એકવીસમી સદીના હાઈટેક યુગમાં પણ ફકીર, ભુવા અને અઘોરીઓના નામે સામાન્ય લોકો સાથે છેતરપિંડીના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા જાય છે। કોઈકવાર આવા લેભાગુ તત્વો તાંત્રિક વિધિ થકી રૂપિયાનો વરસાદ થવાની લાલચ આપે છે, તો ક્યારેક એકના ડબલ થોડા સમયમાં જ કરવાનો વાયદો આપે છે। આ ઠગો સામાન્ય લોકોની લોભ અને લાલચને હથિયાર બનાવીને તેમની પાસે રહેલી જીવનભરની બચત પણ એક ઝાટકે પચાવી પાડે છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ ઉમરગામમાં તાજેતરમાં આવો જ એક બનાવ સામે આવ્યો। અઘોરી બાબાની ગેંગના નામે એક વૃદ્ધ સાથે કેટલાક ઠગોએ ઓનલાઈન વાત ચાલુ કરી અને માતાજીની કૃપાથી રૂપિયાનો વરસાદ થવાનું જણાવ્યું। જો પોતાની પાસે રહેલી રકમનું રોકાણ કરશે તો એકના ડબલ થશે તેવી લાલચ ઉમરગામના વૃદ્ધને વાતોમાં ફસાવ્યા। જે બાદ વૃદ્ધ પાસેથી ગણતરીના દિવસોમાં જ કેટલાક બેંક ખાતાઓના ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। આ રૂપિયા થોડાક મહિનાઓમાં ડબલ ન થતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થયાની આશંકા થઈ। આ સમયગાળામાં દીકરાએ જ જરૂર હોવાથી પિતા પાસે થોડાક રૂપિયાની માંગણી કરી। વૃદ્ધે વળતો કોઈ જવાબ ન આપતા દીકરાએ મોબાઈલમાં ચકાસણી કરતા મોટી રકમ વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર થયાનું માલુમ પડ્યું। છેવટે કંટાળીને પિતાએ પોતાની સાથે થયેલી ઠગાઈની વાત દીકરાને જણાવી। આ છેતરપિંડી અંગે પિતા અને પુત્રએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ અંગે પોલીસે વૃદ્ધની કોલ અને બેંક ડિટેલના આધારે તપાસ હાથ ધરી। રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। આ વ્યક્તિના પૈસા ટ્રાન્સફર થયા પછી પૈસા ડબલ ન થયા હતા, જેથી આ વ્યક્તિ મૂંઝવણમાં હતા અને એમના દીકરાને કોઈ પૈસાની જરૂર પડતા એમને એમના પિતાજીનો મોબાઈલ ચેક કરેલો હતો। મોબાઈલ ચેક કરતા એમને ટ્રાન્ઝેક્શન થયેલાનું માલુમ પડતા એમણે એમના પિતાજીને પૂછતા એમના પિતાજી જણાવેલું હતું કે આવી રીતે પૈસા ડબલ થશે તાંત્રિક વિધિથી, અને એ રીતે મેં પૈસા રોકેલા છે અને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, પરંતુ પૈસા ડબલ થયા નથી। જેથી આ બાબત ચીટિંગ થયેલું જણાતા તેમણે 29/4/2026 રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપેલી હતી। વલસાડ પોલીસ અને સાયબર ક્રાઇમની ટુકડીએ મહીસાગર જિલ્લાના વીરપુર પંથકમાં ઓનલાઈન વ્યવહાર થયાની જાણકારી મળી, જેના આધારે સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને તપાસ કરતા 5 ઠગબાજની સંડોવણી હોવાનું સામે આવ્યું। જેના આધારે પોલીસે નોમાન મહેબૂબ ખાન પઠાણ, એઝાઝ ઝફરુલ ખાન પઠાણ અને સલમાન ઝફરુલ્લાહ ખાન પઠાણની ધરપકડ કરી। આ ટોળકીના વધુ 2 સભ્યો સમીર ખાન પઠાણ અને ઇરફાન ઇસ્માઇલ શેખને પણ પોલીસે ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે ઝડપીને આગળની તપાસ હાથ ધરી। આ વિધર્મીઓ નકલી અઘોરી બાબા બનીને ધાર્મિક ચમત્કારની વાતો ઉપજાવીને લોકો પાસેથી મોટી સંખ્યામાં રૂપિયા ઉઘરાવી લેતા હતા। વીરપુર જે ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલું છે, ત્યાંના અમુક લોકો સંડોવાયેલાનું માલુમ પડે છે। ત્યાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એના આધારે તપાસ કરતા નોમાન ખાન પઠાણ અને અન્ય 4 ઇસમો આમાં સંડોવાયેલા માલુમ પડ્યા હતા, જેમાં એ લોકો આવું જ કામ કરે છે એવું ખાતરી થઈ જતા અને એની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ બાબતે આગળ પોલીસ તપાસ કરી રહી છે। આરોપી અને ફરિયાદી કોઈના વાતથી એકબીજાના વાતથી સંપર્કમાં આવેલા હતા અને વિડીયો કોલથી વાત કરતા હતા। આ ઠગબાજો ઓનલાઈન વિડીયો કોલ મારફતે અઘોરી બાબાની ઓળખ આપીને સામેવાળી વ્યક્તિની તકલીફ જાણી તેના આધારે ઉપાયો આપતા હતા। મોટા ભાગે આ ટોળકી વૃદ્ધોને જ છેતરતી હતી। ઝડપથી રૂપિયા કમાવાની લાલચ ધરાવતા લોકોને ધૂતારાઓ એક કા ડબલ ટૂંક સમયમાં કરી આપવાની લાલચે ચૂનો લગાડતા હતા। આ ઠગ ગેંગે અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા અને કેટલી રકમની છેતરપિંડી આચરી તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।